ભારતીય તેલ ઉત્પાદકો, વેપારીઓ અને ખેડૂતોને ફાયદો થાય તે માટે કેન્દ્ર સરકારનો નિર્ણય. પામ તેલ, કપાસિયા તેલ, સનફ્લાવર તેલ સહિતના આયાતી તેલની ડ્યુટીમાં 20 થી 22% જેટલો વધારો થયો. 5 થી 13% સુધી અલગ અલગ તેલમાં આયાત ડ્યુટી હતી, જે વધારી 27 થી 35% કરવામાં આવી છે. જોકે ગ્રાહકોને સસ્તું ખાદ્ય તેલ નહીં મળે, જેથી આગામી દિવસોમાં આયાતી તેલના ભાવમાં ભડકો થઈ શકે છે. પામ તેલ, કપાસિયા તેલ, સનફ્લાવર તેલ સહિતના આયાતી તેલના ડબ્બે 150નો વધારો થઈ શકે છે. આ ભાવ વધારો 15 દિવસમાં લાગુ થઈ શકે છે. ત્યારે આગામી દિવસોમાં હજુ ભાવ વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે કસ્ટમ ડ્યુટી વધવાથી ખેડૂતોને ફાયદો થશે. ભારતીય તેલ ઉત્પાદકો, વેપારીઓ અને ખેડૂતોને ફાયદો થાય તે માટે કેન્દ્ર સરકારનો નિર્ણય. પામ તેલ, કપાસિયા તેલ, સનફ્લાવર તેલ સહિતના આયાતી તેલની ડ્યુટીમાં 20 થી 22% જેટલો વધારો થયો. 5 થી 13% સુધી અલગ અલગ તેલમાં આયાત ડ્યુટી હતી, જે વધારી 27 થી 35% કરવામાં આવી છે.